દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહિઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનારી જે ઘટના બની છે, અમદાવાદ પ્લેન દુર્ઘટના. જે પ્રકારે ઘટના બની છે, સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે બોડેલીના ગંગાનગરમાં રહેતા એક બેન નેન્સીબેન પટેલ, જેનો પણ આ પ્લેનમાં સમાવેશ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતભરમાં જ્યારે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ શોકનો માહોલ છાયો છે, ત્યારે વાત કરીએ બોડેલીની, તો બોડેલીની એક દીકરી નેન્સીબેન પટેલ તો પણ આ દુર્ઘટનામાં સમાવેશ થયા હોવાના હાલ અહેવાલોથી સામે આવી રહ્યા છે. હાલમાં તે લંડનથી એક સપ્તાહ માટે પોતાની દીકરીને મૂકવા માટે ભારત આવ્યા હતા. તેઓ હેરો સિટી ઇંગ્લેન્ડ ખાતે રહેતા હતા. દીકરીને મૂક્યા બાદ લંડન પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના બની છે, તેઓનો પણ સમાવેશ થયા હોવાની માહિતી મળતા સમગ્ર બોડેલી પંથકમાં શોકનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે નેન્સી પટેલના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ તાત્કાલિક છે તે બોડેલીથી અમદાવાદ ખાતે રવાના થઈ ગયા હતા. અમદાવાદ જવા માટે રવાના થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં પ્લેનમાં બેઠેલા વધુ પડતા પેસેન્જરોનો મોતના અહેવાલ છે તે સામે આવી રહ્યા છે. જેને લઈને જે પ્રકારે બોડેલીની જે દીકરી છે નેન્સીબેન પટેલ, જેઓના લગ્ન છે તે વડોદરા ખાતે થયા હતા અને જે લંડન ખાતે તેઓ રહેતા હતા અને લંડન ખાતેથી આવ્યા હતા અને આજ રોજ છે તે જવા માટે નીકળ્યા હતા.